વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવું છું. અત્યારે છે મારી સાથે કની. આજે એનો જન્મદિવસ છે અને આજે અમે જવાના છીએ રેસકોર્સ બાલભવન પાસે. તો આજે કરીને હું ગિફ્ટ પણ આપવાનો છું અને મારી સાથે આવે છે મારા માસી. लगाओ ना चश्मा आ तेरी તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ બાલભવન. આ છે બાલભવનનું મોટું મેદાન ને અહીંયા છે મેઇન ગેટ એન્ટ્રીનો અને અહીંયા ઘણા બધા છોકરાઓ કોચિંગ માટે પણ આવ્યા છે, ક્રિકેટનું કોચિંગ માટે. અને અહીંયા છે હિંચકા તેમજ લપચિયા અને અહીંયા મસ્ત જોકરવાળું લપચ્યું છે અને મસ્ત પવન આવે અને તડકો પણ છે અને ટાઈમ થયો છે 3:30 જેવો છે. અમને અત્યારે એન્ટ્રી મળી ગઈ છે અને ટિકિટની પ્રાઇસની વાત કરું તો 10 રૂપિયા જ છે ખાલી. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ, અહીંયા ઘણા બધા હિંચકા છે બાલભવનમાં અને અહીંયા મસ્ત પુલ છે, તેના ઉપરથી આવવાનું છે અને એ આપણે વેન પણ છે, લપચિયા હિંચકા છે, તેમજ વિવિધ પ્રકારની રાઈડ પણ છે, નાનકડો ઝૂલો પણ છે, પછી ભમેડો છે, ટ્રેન છે. હા, એક ટ્રેન પણ છે જે બાલભવનને આખો રાઉન્ડ મરાવે છે. અહીંયા મસ્ત હાથી છે અને કુનાલ અત્યારે લપચ્યું ખાશે. હાથીને અહીંયાથી ચડવાનું અને એની સૂંઢમાંથી લપચ્યું છે. હાથીના દાંત ને હાથીના મોં વચ્ચે છે. હવે એ સ્લાઇડ લપચ્યું ખાશે. અહીંયા છે મોટું બૂટ હાઉસ અને તેમાં પણ લપચ્યું છે, આખું ગોળ છે. મસ્ત છે રાજકોટનું બાલભવન. અત્યારે હું ને કનીભાઈ અત્યારે બૂટ અંદર જાય છે. ચાલ કની, આમાં એવું છે કે આના પગથિયા છે ને તે નાના છે. તમે આવો તો ચડવામાં ધ્યાન રાખજો. અમારે એવું રહે છે, ત્યાંથી પડી જવાની બીક લાગે, આટલીક જ જગ્યા છે. આ છે મોટું વ્યૂ. કની તું પેલા જા, હું જાઉં? તું બોરે, હું આવું છું એક જ સેકન્ડ. અહીંયા મસ્ત છે વ્યૂ અને હેઠે માસી રાહ જોવે છે અમારી અને કની અહીંથી જશે અને વ્યૂ એકવાર ચેક કરો કેટલું મસ્ત છે. મિત્રો અત્યારે કની જાય છે. હાલ કની જા. હવે મિત્રો હું પણ જાઉં. મિત્રો અત્યારે અમે જાય છીએ. અમે અહીંયા આવીને ફસાઈ ગયા છીએ. હવે નીચે થોડુંક હાલીને જવું પડશે. આટલામાં રહ્યું ને આ પ્લાસ્ટર છે ને ઉખડી ગયું છે ને એટલે સ્લાઇડ નથી થતી, નહીં કનું? હવે થોડાક આગળ જશું. અહીંયા મસ્ત સ્લાઇડ થશે. હાલ કની. મિત્રો અહીંયા છે કેટલી, આ છે કેટલી અને અહીંયા છે કપ. અહીંયા મસ્ત છે. તો ચાલો આપણે ટ્રાય કરી કેવું જ છે. ચાલો હાલકાની અંદર હાલ. અહીંયાથી જવાનું છે ઉપર. આમાં પણ લપચ્યું જ છે. ચાલ કરની પેલા ટ્રાય કર. બહુ ધ્યાન રાખવું પડે. હેલા ચાલો મિત્રો હવે હું ટ્રાય કરું છું. મજા આવી. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ બાલભવનના સ્પોર્ટ એક્ટિવિટી પાસે. અહીંયા છે સ્કેટિંગનું મેદાન, અહીંયા છે વોલીબોલનું મેદાન, અહીંયા છે ક્રિકેટનું મેદાન. ઘણા બધા છોકરાઓ કોચિંગ પણ કરે છે.
અત્યારે અમે આવ્યા છીએ અહીંયા ઘણી બધી રાઇડ છે બાલભવન પાસે. અહીંયા હિચકો પણ છે, બ્રેક ડાન્સ પણ છે, જમ્પિંગ પણ છે. તો અમે જવાના છીએ અત્યારે બ્રેક ડાન્સમાં. કની રેડી ને? હા. અહીંયા ડોગી પણ છે અમારા વચ્ચે, વયો ગયું. કની રેડી? યસ. મેરા મને બોલ એક વાર અમે બોલ. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ટ્રેનમાં અને કની સામે બેઠો છે. આ છે ટ્રેનનું વ્યૂ. 2 ડબ્બા છે, 2 ડબ્બા છે ને એક એન્જિન છે. એન્જિનમાં ડીઝલ યુઝ થાય છે અને હોર્ન તમે સાંભળો ને તો ઓરિજિનલ ટ્રેન જેવું. અમે બેઠા છીએ છેલ્લા ડબ્બામાં. છેલ્લા ડબ્બામાં એટલે બેઠા, મસ્ત વ્યૂ દેખાય અને મજા આવે. કની ક્યારે જોયું હોર્ન સાંભળ્યું ને મિત્રો? સારું વાગે છે. મિત્રો અમે આવ્યા હતા ત્યારે કોઈ જાજુ પબ્લિક નહોતું. અત્યારે તો પબ્લિક ઘણું બધું છે. જો ઘણું બધું પબ્લિક છે અને હું કને અત્યારે આમાં બેઠા છીએ અને સામે પાણીની પરબ પણ છે. જો પાણી પીવું હોય ત્યાં માટે પરબ પણ રાખેલો છે ને અહીંયા ઘણા બધા રાઇડ્સ છે.